બરેલીમાં નીલકંઠ વર્ણીએ પૂર્વજનોને વાત કરતા કહ્યું, સત્પુરુષ હોય તે ધર્મનો ભંગ ના કરે, જીવનું અજ્ઞાન ટાળી તેને શુદ્ધ કરે. જીવની કુસંગમાં જેટલી રુચિ રહે તેટલો તે અશુદ્ધ છે. એટલે કુસંગે તમને દેહભાવ બાજુ લઈ જાય. એટલે દેહભાવમાં તો બધું સારી દુનિયાનો કજ્જો ભર્યો છે. તો મહારાજ કે જીવની કુસંગમાં જેટલી રુચિ રહે તેટલું તે અશુદ્ધ છે. એટલે દેહભાવ આવ્યો, જેટલો દેહભાવ કુસંગ એટલે દેહભાવ, અને એ જેટલું જેમાં મુમુક્ષુને જેટલી રુચિ હોય કુસંગમાં એટલો દેહભાવ આવું, એટલે તે અશુદ્ધ કહેવાય. દેહભાવ ભરે એટલે અશુદ્ધ કહેવાય. જીવની કુસંગમાં જેટલી રુચિ રહે તેટલો તે અશુદ્ધ છે. સત્પુરુષના સંગે જેટલો તે શુદ્ધ થાય તેટલો પ્રગટ ભગવાનનો નિશ્ચય તેને થાય. એટલે શુદ્ધિકરણ અંતર શુદ્ધ થાય. જેટલો અંતર શુદ્ધ થાય એટલું સત્સંગ બાજુ ઢળે અને સત્પુરુષ અને ભગવાન સંત ઓળખાય. જે આપણે કાચ હોય, કાચમાં ચશ્મામાં પેલું હોય, ધૂળ ઝીણી ઝીણી હોય, એટલે આપણે કપડાથી લૂછીએ છીએ. એ ના હોય તો આપણે ઝાંખું દેખાય. એટલે એવી રીતે મહારાજે વાત કરી કે જેટલી અશુદ્ધિ હોય એટલે એ ભગવાનના દર્શન, સંતના દર્શન ના થાય. અને આ તો દ્રષ્ટાંત, પણ એ જીવની શુદ્ધિ બહુ મોટી વાત છે. એ ક્યારે દર્શન થાય નહીં. સત્પુરુષનો યોગ જેટલો રહે તેટલો તેને સત્સંગ કરવાનો ભાવ જાણવો. સત્પુરુષ જેટલો સંતનો સમાગમ થાય નહીં, પણ કરવાની ઈચ્છા રહે તો એ સારું છે. આપણે સંત સમાગમ તો ક્યારે થાય? અત્યારે કેસેટ દ્વારા એના દ્વારા સંત સમાગમ થાય, પણ પ્રત્યક્ષ મોડામોડ એ તો બહુ દુર્લભ છે. અને પહેલાંના વખતમાં યોગી આપા શાસ્ત્રી મહારાજ રાત બેસતા. 4 હરિભક્તો હોય તો રાત બેસે, એની સાથે વાત કરે. ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે. ભગવાનમાં એટલો આનંદ આવે, બીજે તો ફાંફા, બીજું કોઈ વસ્તુમાં મન જાય જ નહીં. એટલે ભગવાનમાં જ રચ્યા પચ્યા સત્પુરુષની વાત કરે છે. ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે. ભગવાનના સ્મરણ વિનાની જે પળ ગઈ તેને હાનિ સમજે. હવે જે અબજો રૂપિયાનું સુખ આવતું હોય તે ભાજી મૂરા સુખ ક્યાં સરખામણી થાય. એટલે ભગવાનમાં એટલું બધું સુખ આવે કે બીજી કોઈ ઈચ્છા જ ના રહે. અને કંઈ કરવું પડે સત્પુરુષને, તે જીવના હિત માટે કરે. અને પોતા માટે કાંઈ હોય નહીં. ભગવાન વિના કોઈ વાત કાને ન ધરે તે સત્પુરુષનું લક્ષણ છે.
ભગવાનના સ્મરણ વિનાની જે પળ ગઈ તેને હાનિ સમજે. અધર્મ સર્ગનો દૂરથી ત્યાગ કરે. તો ગમે જ નહીં. જે વસ્તુ આપણને ના ગમે એ તો આપણે એને ત્યાગ કરીએ છીએ. એને દૂરથી ત્યાગ કરીએ. એમ મહારાજ સત્પુરુષની વાત કરી કે સત્પુરુષને આ અધર્મનો દૂરથી ત્યાગ કરે. ભગવાન વિના બીજું વ્યસન હોય નહીં. એક ભગવાન વ્યસન શબ્દો વાપરો છે. વ્યસન વિના રહેવાય નહીં. આપણે ત્યાં કરમસદમાં સ્વામી બાપાની જયંતિ ઉજવી હતી. તે વખતે એક મિત્ર, એક સત્સંગી એક મિત્રને લાયા હતા. પણ એને બીડી પીવાની તલફ લાગી. એટલે કાઢવા જાય એટલે એનો મિત્ર ના પાડે. એટલે અહીં નહીં. પછી થોડી વાર તરફ લાગે. પછી ઊભા થઈને બહાર ગયા કે આ તો ના ફાવે. તો બહાર ગયા તો ત્યાં સ્વયંસેવક કે અહીં ના પીવાય. પછી એને એટલો ગુસ્સો ચડ્યો, ચૂરે કરીને નિયમ લઈ લીધો કે આજથી બીડી પીએ જ નહીં. એટલે લાભમાં થયું. પણ આવી વાત છે, જે વ્યસની હોય એને રહેવાય જ નહીં વ્યસન. એટલે મહારાજ કહે કે ભગવાન વિના બીજું વ્યસન હોય નહીં. વ્યસન શબ્દ વાપરું એટલે રહેવાય જ નહીં. જેમ આપણે રહેવાય નહીં એ રીતે ભગવાનના સંત છે એને વ્યસન પડ્યું હોય. નીલકંઠ વર્ણીએ પૂનામાં બાજીરાવ નૃપને સત્પુરુષની ઓળખ આપતા કહ્યું. મહારાજ સંતની જ વાત કરે અને સંત ભગવાનની વાત કરે. અરસપરસ હોય. કેમ કે ભગવાન સંત સિવાય ક્યાં દેખાડે કંઈ. એટલે એ સંતની જ વાત કરે. અને સત્પુરુષ છે એ ભગવાનને દેખાડે. એ પોતામાં જોડે નહીં. પણ એટલે સંતમાં ભગવાનમાં જોડે. નીલકંઠ વર્ણી પૂના બાજીરાવ નૃપને સત્પુરુષની ઓળખ આપતા કહ્યું. સત્પુરુષ ચિંતામણી સમાન હોય છે. તેની સમીપ જઈને મનુષ્ય જેવું ચિંતવે તેવું તેને મળે છે. એ ચિંતામણી એવી છે જે બધાનું ભલું ઈચ્છે છે. સત્પુરુષ કદી કોઈને દુઃખી કરતા નથી. આ બે ચિંતામણીઓ ફેર આપણે આ સામાન્ય જે લોકમાં ચિંતા તો છે જ નહીં દુનિયામાં, પણ જે હોય એટલે એ બે ચિંતામણીને ભેદ પાડો. આ ચિંતામણી છે બધાનું ભલું છે. અને ઓલી ચિંતામણી તો જે સંકલ્પ જેવું કરે એવું થાય. એક કઠિયારો હતો અને ઝાડ નીચે આવો કલ્પવૃક્ષ નીચે આવ્યો. તો કલ્પવૃક્ષ એ ચિંતામણી જેવું હોય. તો એને થયું કે આ સરસ ઝાડ છે, એના ડાળખાથી આમ બનાવો, ટેબલ ખુરશી બનાવો એ વિચાર કરતો હતો. પછી એને વિચાર કર્યો તો કુહાડો દેખાયો. તો એને મનમાં થયું કે આ કુહાડો પડશે તો પડ્યું, ગરું કપાઈ ગયું. તે આ ચિંતામણી તો જેવું ચિંતો એવું મળે, એનો વાંક નહીં. પણ આ ભગવાન સંતરૂપી ચિંતામણી એ ચિંતામણી એવી છે એ બધાનું ભલું ઈચ્છે. કોઈ પણ હોય ભલું જ ઈચ્છે.
ખરાબ સત્પુરુષ કદી કોઈને દુઃખી કરતા નથી. એટલે આ બે ચિંતાનો ફેર. એટલે જો આપણે પણ ફાઈ ગયા. સ્વામી બાપાએ કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજે, કે એમને મનમાં થયું કોઈનું અહિત થાય એવું સ્વામીએ જિંદગીમાં વિચાર કર્યો જ નથી. કોઈનું અહિત થાય. અને યોગી બાપા કહે ભગવાન સૌનું ભલું કરો. બધાનું પાપી હોય જે હોય બધાનું ભલું કરવાની વાત. જેમ નાવનો સ્વભાવ તારવાનો છે, તેમાં ઊંચ નીચ જે કોઈ બેસે તેને નાવ તારે છે. જો ગમે એવો હોય એ આપણા મને ઊંચ નીચ લાગે અને એના ભાવ સ્વભાવથી બધું ખરાબ નરસો લાગે, પણ સત્પુરુષને એ કદી હોય નહીં. જેમ નાવનો સ્વભાવ તારવાનો છે, તેમાં ઊંચ નીચ જે કોઈ બેસે તે નાવ તારે છે. સત્પુરુષ નાવ સમાન છે. તેનો આશ્રય કરે તો અપાર ભવસાગરથી તે જીવને પાર ઉતારે છે. બસ સત્પુરુષનો ટૂંકમાં આપણને દેખાતું નથી. આ સત્પુરુષની વાત બહુ સમજાતી નથી. આપણા જેવા જ લાગે, પણ આવા બધા ગુણ છે. જો હમણાં વાત કરી બધા મોક્ષ કરે, મોક્ષ જ કરે, બીજું કંઈ એના હૃદયમાં હોય. બધાને ભલું થાય, બધાને મોક્ષને માર્ગે મોક્ષ જ કરવા માટે આવ્યા છે મહારાજનું સ્વામી. બીજું અમને ખપે જ નહીં. દરેકને મોક્ષ કરવાનું. તમારી પાસે ગમે ક્રિયા કરાવે, ગમે એવી ક્રિયા કરાવે, પણ તોય મોક્ષ માર્ગે તમને ધકેલે. લોજમાં શિરે સંતોને કહું, એટલે હરિભક્તોનો વાંધો નહીં. હરિભક્તો ના સાંભળે તો બરાબર, સંતોને લાગુ પડે, બધાને લાગુ પડે. લોજમાં શ્રીએ સંતોને કહ્યું, ધ્યાન દઈને સાંભળો. કે ધ્યાન દઈને સાંભળો. જેને પૂર્વજન્મના ભાગ્ય ઉદય થયા હોય તેને સંતની સેવા કરવાની ઈચ્છા થાય છે. આપણે સમજાતું નથી, જરાય સમજાતું નથી. આપણે સંતોનો જોગ થાય એટલે સંતોનો જોગ એટલે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાનો જોગ થયો એટલે આપણે સાવ સામાન્યપણે લઈએ છીએ. ભલે તમે માગો પણ સત્પુરુષ પાસે જ માગો, ગમે હોય આ લોકોની વસ્તુ. અને એ આપે તો રાજી થવું, ના આપે તો રાજી થવું. પણ આપણે એમાં દુખાઈ જઈએ. ના આપે તો અભાવ લઈને સત્સંગ પડી જાય. આવું એટલે પણ એટલી શરત, બધું સત્પુરુષ પાસે માગવું જે તમને ઈચ્છા હોય, પણ આપે તોય ભલે, ના આપે તોય રાજી રહેવું. એવી વાત કરી. ધ્યાન દઈને સાંભળો. જેને પૂર્વજન્મના ભાગ્ય ઉદય થયા હોય તેને સંતની સેવા કરવાની ઈચ્છા થાય છે. એટલે આ બહુ મોટી વાત છે. આપણે સત્સંગમાં આવીએ એ બધું વાત બરાબર છે, પણ આ સમજણ રાખવાની કે જેના બહુ મોટા ભાગ્ય હોય એને સંતની સેવા કરવાનું મન થાય. મન માન્યા જપ તપ તીર્થ વ્રત આદિ તો સૌ કોઈ કરે છે, પણ તેનો ઉદ્ધાર થતો નથી. મન માન્યા બધા, અને આપણે પણ કરોડો જન્મથી આ મન માન્યું જ બધું કર્યું છે. મનમાં આવે એ રીતે એને ધણી કોણ એ પ્રશ્ન, કોણ એનું ફળ આપે? એટલે મન માન્યામાં એવું બધું થાય. તો સત્પુરુષના એક વચન
એક મહારાજ યોગી બાપા કહેતા કે સંતના વચન એક ઉપવાસ કરે તો લાખ કરોડ ઉપવાસનું ફળ મળે. જે ધણી છે જેલા મનમાં ત્યાં ઉપવાસ કરે રાખે, જિંદગી પર્યંત ઉપવાસ કરે, એનું ફળ કાંઈ નહીં, એને ધણી કોઈ નહીં. એટલે પણ તેનો ઉદ્ધાર થતો નથી. એવા જન ભવ સિંધુમાં ડૂબીને દુઃખી થાય છે, પરંતુ ભગવાનના સંત એ ભવ સિંધુમાં નાવ સમાન છે. જીવના ઉદ્ધાર માટે તેઓ પ્રવર્તે છે. અગમ નિગમમાં આ વાત લખેલી છે અને શાસ્ત્રોમાં આ વાત બધી લખેલી છે કે સંતની કૃપા થાય, સંતની સેવા કરવાનું મન થાય. એ અને શ્રીજી મહારાજ પણ વન વિચરણમાં ગુરુની શોધમાં હતા. આ તો લીલા ચરિત્ર કર, પણ આપણને દેખાડ્યું કે તપ તીર્થોમાં જવું એટલે ગુરુની શોધ કરવાની. એ બધું આપણે ખાવા પીવા જઈએ, ધામધૂમ કરીએ, એ તીર્થનું ફળ નહીં. તીર્થમાં તો જો મહારાજે રામાનંદ સ્વામી મળ્યા ત્યાં અટકી ગયા. દ્વારકા પાસે જ હતું પણ ત્યાં મહારાજ ગયા નહીં. મહારાજને આપણે બતાવ્યું કે સંત મળે તો એ બધું ખરેખર થાય. નહીં તો બીજા ખાવા પીવા તીર્થ છે ને, એ તીર્થમાં આજ શ્રીજી મહારાજ સ્પષ્ટ દેખાડ્યું કે મહારાજ અટકી ગયા. દ્વારકા પાસે જ હતું પણ તો એ ગયા નહીં. મોટા મોટા તીર્થોમાં જઈએ પણ એટલે અમને ગુરુની શોધ, એટલે આપણે પણ ગુરુની શોધ આપણે તો મળી ગયા છે વાત. પણ ખરેખર મુક્ષુ હોય એ તીર્થોમાં જઈને ગુરુની શોધ, સંતની શોધમાં હોય. શ્રી હરિએ ગોંડલના રાજા હઠીસિંહને પરમ એકાંતિક સંતની વાત કરતા કહ્યું. જો મહારાજ સંત પરમ એકાંતિક કેમ કે એના દ્વારા ભગવાનની ઓળખાણ થાય. ભગવાન બાજુ જ તમને લઈ જાય, ભગવાન સાથે જોડવાની જ વાત એમના મનમાં રહે. એટલે એકાંતિક પરમ એકાંતિક સંતની વાત એટલે આ ખાસ સમજવા જેવી છે. આપણે આ સત્સંગ આપણે આવીએ છીએ પણ સ્પષ્ટતા થઈ જઈએ કે શા માટે આ સત્સંગ કરીએ છીએ, શા માટે એ સ્પષ્ટતા હોય પછી ભલે પછી બીજે સ્પષ્ટતા હોવી જોઈએ. તમે સત્સંગ શા માટે કરો છો? ગોંડલના રાજા હઠીસિંહને પરમ એકાંતિક સંતની વાત કરતા કહ્યું, અન્ય લોકના બધા સુખો કરતાં પરમ એકાંતિક સંતની પદવી ઊંચી છે. આપણે સ્થૂળ દ્રષ્ટિ હોય ને એટલે પૈસા બાજુ, બીજા લાભ, આ લોકની વાત એના બાજુ ઢળીએ અને એ અધિક લાગે, સંત કરતાં અધિક લાગે છે. એ દ્રષ્ટિ બદલવાની. સત્સંગમાં આવતા હોઈએ તો આપણને બીજા પદાર્થની ઈચ્છા રહે પણ એ બીજું કાંઈ નહીં. ભગવાન પાસે પ્રાર્થના કરી માગે, સંતની વાત સમજાય, સંતનો યોગ મને મળ્યો છે એ વાત સમજાય, એ આપણે પ્રાર્થના કરવાની. અન્ય લોકના બધા સુખો કરતાં પરમ એકાંતિક સંતની પદવી ઊંચી છે. અમને એ સંતમાં સર્વથી અધિક પ્રીતિ છે. ભગવાનને પણ આપણે અધિક પ્રીતિ હોય તો પછી આપણે તો થવી જ જોઈએ.
એ સંતની પદવી જેવી અમને ગમે છે તેવી બીજી કોઈ પદવી ગમતી નથી. પરમ એકાંતિક સંતની વાત મહારાજે અમને ગમે છે. કારણ કે એક રૂપ છે, ભગવાન સંત એક રૂપ છે. કબીરે પણ કહ્યું કે સંત અને સાહેબમાં અંતર નહીં. અને આપણે કીર્તનોમાં એક બધું ગાઈએ છીએ. એ સંતની પદવી જે અમને ગમે છે તે બીજી કોઈ પદવી ગમતી નથી. એ સંતની આગળ અમે દીન થઈ જઈએ છીએ. મહારાજે પ્રથમના 37માં પણ લખ્યું છે કે સંતની તો એ સંતના દર્શન અમે ઈચ્છીએ છીએ. એની ચરણ જ માથે ચડાવીએ છીએ. અને એ બધા એવા મહિમા મહારાજે કહ્યું છે. એટલે ભગવાનને જે ગમે એટલે આપણને ગમવું જ જોઈએ. એટલે આવા સંતની એમાં જોડાઈ જવું એ બધી વાત કરી મહારાજે. એ સંતની પાસે હું અખંડ રહું છું. કારણ કે એ સંતને મારા સિવાય બીજા કોઈની આશા મનમાં નથી. એવા સંતના ગુણોનો કોઈ અંત લઈ શકે તેમ નથી. અમે પરમ એકાંતિક સંતથી કોઈને પર જાણતા નથી. જીવોને પરમપદની પ્રાપ્તિ કરાવવા માટે હવે હું સંત થયો છું. એટલે એ રીતે મહારાજ સંત થયો છું એટલે કહેવા માગે કે એ આ સંત છે એ ભગવાન જ છે. એ વાત મહારાજ પોતે કરે છે. એકમેક છે, એને જુદા પાડી શકાય એમ નથી. અને મહારાજને આવા સંત ખૂબ ગમે છે. એટલે આપણે સંતની વાત સમજવી શાના માટે છે, શું છે, એ સાર કાઢીને પછી આપણે બધી જે કંઈ વ્યવહાર બધું કરવું હોય કરવો. પણ આ સ્પષ્ટતા થવી જોઈએ. સદાનંદ સ્વામી મહારાજ.